ગેરકાયદે બાંધકામનો મુદ્દો હવે ગંભીર બન્યો છે। શહેરમાં 200થી વધારે ગેરકાયદે શોપિંગ સેન્ટરો ધમધમી રહ્યા છે। સ્થાનિક જાગૃત નાગરિકની અરજી બાદ બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલે કડક વલણ અપનાવ્યું છે। કલેક્ટરે ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસરને પત્ર લખી તમામ ગેરકાયદે બાંધકામોની સામે તાત્કાલિક સીલિંગ અને ડિમોલિશનની કાર્યવાહીના આદેશ આપ્યા છે અને કહ્યું, જો ભવિષ્યમાં કોઈ પણ દુર્ઘટના બનશે તો તેની જવાબદારી એમની રહેશે। ડીસામાં અનેક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે અને જાણે સમગ્ર વહીવટી તંત્ર ઘોર નિંદ્રામાં છે। કાયદા વ્યવસ્થાનું કોઈ શાસન નથી એવી પરિસ્થિતિ છે। એક બચાકર નગરી તરીકે ઓળખાય છે અને ડીસા શહેરની આસપાસની અંદર 100 થી વધુ ગ્રામીણ વિસ્તાર આવેલા છે અને ડીસા એટલે એક વેપારી હબ તરીકે ગણવામાં આવે છે। પરંતુ છેલ્લા કેટલાય સમયથી નગરપાલિકાની બેદરકારીના કારણે, નગરપાલિકાના ભ્રષ્ટ અધિકારીઓના કારણે જ્યાં દેખો ત્યાં ડીસા શહેરમાં જે અત્યારે શોપિંગ સેન્ટર ઉભા થઈ રહ્યા છે તે શોપિંગ સેન્ટરની અંદર રહેણાંકની મંજૂરી મેળવી અને કોમર્શિયલ શોપિંગ સેન્ટરો બાંધવામાં આવી રહ્યા છે અને આ સરકારી તંત્રને ખબર છે કે ડીસાની નગરપાલિકાનો વિકાસ ખાડે ગયો છે। આ નગરપાલિકા દ્વારા ઠેન બધું ખોદીને તો મૂકી દીધું છે, પણ શોપિંગો હવે ખોદાઈ જાય એવું લાગી રહ્યું છે। ડીસા નગરપાલિકા વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામોના પ્રશ્નો અંગે નગરપાલિકા દ્વારા ડિટેલ સર્વેની કામગીરી હાથ ધરેલી છે। તેમજ નગરપાલિકા દ્વારા આગામી સમયમાં આવા પ્રોપર્ટી દીઠ સર્વેના આધારે જેટલા પણ ગેરકાયદેસર બાંધકામોમાં જો મંજૂરીથી વધારે જેટલી બાંધકામ હશે એનું ડિમાર્કેશન કરી જે તે પ્રોપર્ટી ધારકને ઇન્ડિવિજ્યુઅલી નોટિસ ઇસ્યુ કરી